વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, શું તમે પણ ચોકલેટ પ્રેમી છો? તો આ વાનગી આપના માટે છે. શું નામ છે વાનગીનું? ચાલો એમને જ પૂછીએ. નૈનાબેન, બીજી રેસિપી કઈ છે? બીજી રેસિપી હું ચોકલેટ બ્રેડની બનાવવાની છું. અચ્છા. પણ એ રોલ ફોર્મમાં થશે. ઓકે. અને એનું એ એટલું એટ્રેક્ટિવ લાગતું હોય છે કે નાના છોકરાઓને જોઈને જ ખાવાનું મન થઈ જાય. વાહ. પણ આ મેં મેદામાં બનાવ્યું છે. તમે ઘઉંમાં બનાવી શકો છો. પણ મેદાનું રિઝલ્ટ થોડું સારું આવે છે, એટલા માટે મેં મેદામાં બનાવ્યું છે. ઓકે. તો શરૂઆત કરીએ, પણ એ પહેલા એની ઇન્ગ્રેડિયન્ટ્સ પણ આપણને જણાવી દો. શ્યોર. મેં આમાં મેદો લીધો છે, 125 ગ્રામ મેદો છે. એમાં મેં 22.5 એટલે 22.5 ml ગ્રામ શુગર નાખી છે, ખાંડ છે, આખી ખાંડ છે. તમે એની સાથે મેં યીસ્ટ નાખી છે. યીસ્ટમાં 2-3 જાતની આવે છે, એમાં તમે કોઈ બી લઈ શકો, પણ મેં આમાં ફ્રેશ યીસ્ટ લીધી છે. એનું રિઝલ્ટ વધારે સારું હોય છે. ફ્રેશ યીસ્ટ મેં 12.5 હાફ ટીસ્પૂન લીધી છે. આ ભરીને લીધી છે, બરાબર. અને 2.5 ml મતલબ આટલું જ મીઠું લીધું છે. અને બટર લીધું છે, 12.5 ગ્રામ બટર લીધું છે. ઓકે. બરાબર. એ બધું મેં મિક્સ કરી દીધું છે. અને હવે આપણે એને હુંફાળા ગરમ પાણીથી લોટ બાંધવાનું છે. એમાં થોડું દૂધ બી એડ કરવાનું છે. તમે ઉનાળામાં ગરમ ના કરો તો ચાલે, પણ થોડીક ઠંડક હોય ત્યારે તમારે ગરમ નાખવાનું છે. પહેલાં થોડું થોડું જ નાખવાનું. એકલા પાણીથી બી લોટ બાંધી શકો, એકલા દૂધથી પણ તમે લોટ બાંધી શકો. અને આ હું 2.5 ml વિનેગર નાખું છું. હવે આને આપણે મિક્સ કરી દઈશું. અને જરૂર મુજબ દૂધ કે પાણી તમને જે અનુકૂળ આવે એ એડ કરતા રહેજો. આમાં મેદાના પ્રપોર્શનમાં થોડો ફેર થઈ શકે, કારણ કે કોઈ વખત મેદો બહુ જૂનો હોય તો એ દૂધ કે પાણી વધારે એબ્ઝોર્બ કરે. એ તમે આપણે રોટલીનો લોટ કેવો હોય એવો લોટ બાંધવાનો છે. તો એ જેટલા પણ વાનગીના રસોડે મહેમાન આવે ને, તો હું દર વખતે એમને પૂછતી હોઉં છું કે આપણે જે પણ વાનગી બનાવીએ તો એ બનાવતી વખતે તમે શું ધ્યાન રાખો છો? આપણે કઈ ભૂલ ના કરવી એ પણ આપણા વ્યુઅર્સને જણાવો. હા. એમાં જે તમે જે બી વાનગી બનાવો છો, એમાં તમે જે માપ લો છો ને, એ તમારું પરફેક્ટ હોવું જોઈએ. મેં એને મેઝર કરીને જ લીધું છે કે ભાઈ આટલું એટલે આટલું જ લેવાનું, તો તમારું રિઝલ્ટ ખૂબ જ સરસ આવશે. જો હજી આમાં ઘણું એવું પાણી જશે. આ લગભગ રોટલી જેવો લોટ થઈ ગયો છે આપણો. એટલે લગભગ આ 80 ml જેવું પાણી ગયું હશે આપણે આમાં, બરાબર. હવે આને આપણે થોડુંક ઓઇલ લગાવી અને એને ઢાંકીને એને રેસ્ટ આપવો પડશે. ઓકે. ઉનાળો હોય તો તમારે 10 થી 20 મિનિટમાં થઈ જાય. અને જો શિયાળો હોય તો પછી તમારે અડધો કલાક મૂકી રાખવો પડે એને, આવી રીતના. ઓકે. આ જુઓ, આવી રીતનું થયું છે બેટર. હવે એને આપણે ઢાંકી દઈશું. ઓકે. અને એને રેસ્ટ આપીશું, એટલે એ ફૂલીને ડબલ થઈ જશે. કૃતિબેન, આ આપણું બેટર બની ગયું છે, ફૂલીને ડબલ થઈ ગયું છે. હવે એને આપણે અહીંયા આગળ થોડું મેદો અને તેલ લગાવી અને એને મસળીશું બરાબર. ઓકે. આ પ્રોસીજર થોડી લાંબી છે. અને એ ફૂલે ને એટલે થોડું ઢીલો પણ થાય લોટ. એટલે તમારે થોડોક બીજો મેદો અંદર એડ કરવો પડે. મેદો અને થોડું તેલ એડ કરતા જવાનું. એટલે પછી એકદમ સોફ્ટ આપણે રોટલી ને પરોઠાનો લોટ હોય ને એવો તૈયાર થઈ જશે.
પછી આવી રીતના પછાડવાનું આમ. એટલે નૈનાબેન એવું કહી શકે કે આમાં તમે કઈ ટેકનિક યુઝ કરો છો ને હા. એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ રહેતું હોય સાચી છે. વાત છે, સાચી વાત છે. અને આપણને એમ લાગે કે આ બહુ ઢીલું થઈ ગયું છે, પણ એ બરાબર જ છે, એનો માપ પ્રમાણે જ છે આ. પણ એને આવી રીતના સારું એવું મસળ્યા પછી જ એ સરખો વણવા લાયક થશે લોટ. ઓકે. પછી એને આપણે જેમ અટામણ લઈને વણીએ ને એમ થોડુંક મેદો લઈ અને પછી એને પરોઠા જેવું આપણે રોટલો વણી લઈશું. ઓકે. આવી રીતના બધું લઈ લેવાનું, આજુબાજુ ચોંટેલું હોય એ. જો હવે થોડું ચોંટવાનું ઓછું થઈ ગયું છે. મારા હાથે નતર બહુ ચોંટતું હતું, એ હવે લગભગ બંધ થઈ ગયું છે. એટલે ઇઝીલી આપણે વણી શકાય. વણી શકીએ છીએ. હા કૃતિબેન, હવે જોયું આ મારા હાથમાં જરા પણ ચોંટતું નથી, એટલે હવે હું એને સરખો વણી લઈશ. આપણે બહુ મોટો રોટલો નહીં લઈએ એટલા માટે કે અંદર આપણે સ્પ્રેડ પૂરતા ફાવે. બરાબર. તો આવી રીતના વેલણથી આપણે રોટલો વણી લઈશું. તમે કહ્યું એ પ્રમાણે ભલે એમાં લોંગ પ્રોસેસ છે પણ હા, કરવું હા. આપણને એકદમ ઈઝી લાગે ઇઝી છે, ઇઝી છે. એની પ્રોસેસમાં મેઇન તો એને ફર્મેટ થવાની વાર લાગતી હોય છે, બાકી આ બધામાં તો વાર નથી લાગતી. જો આટલી થિકનેસ પ્રમાણે આપણે વણ્યો રોટલો. એ અનઇવન વણાય તો કોઈ બી ચિંતા નહીં કે ભાઈ ગોળ વણો, ચોરસ વણો, બરાબર. હવે આપણે એની ઉપર આ ચોકલેટ લગાવીશું અને એને સાચવીને લગાવવાનું છે, કારણ કે જો થોડું વજન દેશો ને તો તમારે વચ્ચેનો ભાગ પાતળો થઈ જશે. એટલે થોડુંક થોડુંક પોલા હાથે અને આજુબાજુ થોડી કિનારી છોડી દેવાની, ઓકે. એટલે તમને ફોલ્ડ કરતા ફાવશે. એટલે વધારે પડતું જો ભાર દેવામાં આવે તો હા. જે ચોકલેટ રોલ્સની જે ખરી મજા છે હા. પછી એ ના માણી ના શકીએ માણી આપણે. શકાય. અને તમે બહુ વજન દેશો તો એ કદાચ ફાટવાના ચાન્સીસ ખરા ને. અને આ સ્પ્રેડ પણ એટલું બધું બી નહીં લગાવવાનું, નહીંતર પછી એ થોડું ઢીલું હોય તો પછી બહાર નીકળી જશે. ગરમીમાં કદાચ તમને એમ લાગે કે આ તો બહુ ઓગળવા માંડ્યું છે, તો તમે થોડીક વાર એને ફ્રીઝ કરી શકો છો. ઓકે. આ રોલ વાળી અને પછી એને ફ્રીઝ કરવાનું, પછી એને કટ કરવાનું. ત્યાં સુધી કટ નહીં કરવાનું, બરાબર. હવે એને આપણે આ ધીમે રહીને પહેલાં સાઈડની કિનારી બધી ફોલ્ડ કરી દઈશું થોડી. ઓકે. આવી રીતે, એટલે બહાર નીકળી ના જાય. હવે એને સાચવી રહીને રોલ વાળવાનું છે. ઓકે. પોલા પોલા હાથે લેવાનું છે, આવું રીતે રોલ કરતા જવાનું છે. એટલા માટે જ આપણે રોટલાને 2 પાર્ટ કરી નાખ્યા કે નાનો કરવાનો, તો તમે ઇઝીલી એને વણી શકો. પછી ધીમે રહીને હાથથી થોડોક તમે એને સ્ટ્રેચ કરજો, એટલે શેપ તમારો ઇવન થઈ જશે અનઇવનમાંથી. બરાબર. જો હવે એક સરખો થઈ ગયો. હવે મેં આ મૂળને ગ્રીસ કરી રાખ્યો છે, તો એમાં તમારે આના કટ કરી અને એને ગોઠવી દેવાનું છે. એને ઇવનલી નથી ગોઠવાનું, એમ જ રફલી જ મૂકી દેવાનું છે. આવી રીતના કટ કરવાના છે. તમે સાદા ચપાતી પણ કરી શકો છો, પણ એ એકદમ ધારદાર હોવું જોઈએ તો ઇઝીલી કટ થશે. જુઓ હવે આ એટલું સોફ્ટ છે ને કે તમારે એને કશો શેપ નહીં અપાય, બસ સીધો આમ જ ગોઠવી દેવાનો આવશે. જ્યારે આનાથી આપણે કટ કરીએ ને તો પ્રોપર રીતે પ્રોપર, કરી હા, શકીએ. પ્રોપરલી કટ થાય, નતર પછી બધું નીકળી જાય બહાર.
જો આવી રીતના થોડીક જગ્યા રાખવાની એને, કારણ કે આજે હજી આપણે એને ફરી ફર્મેન્ટ થવા દઈશું 10 મિનિટ માટે, એટલે એ ફરી ફૂલી જશે થોડો લોટ અને ભેગો થઈ જશે થોડો. આવી રીતના આપણે આ કટ કરીશું. આમાં શેપની કોઈ ચિંતા ના, આમાં નથી. શેપની કોઈ ચિંતા નથી, તમારે આમ જ મૂકી દેવાનું છે. જો આ થોડું કોઈ વખત બહાર બી નીકળી જાય પણ એ ચિંતા કરવાની નહીં, બસ આવી રીતે મૂકી જ દેવાનું છે એને. આ તમારે ભાખરવડી જેવું લાગે તમને શેપમાં. આ આપણા રોલ આવી રીતના વળાઈને તૈયાર છે. યસ. કેવા સરસ લાગી રહ્યા છે, બરાબર. હવે આને આપણે હજી 10 મિનિટ માટે ફર્મેન્ટ થવા દઈશું અને પછી 180 ડિગ્રી ઉપર બેક કરીશું લગભગ 15 મિનિટ જેવું. એવું હોય તો તમારે જોઈ લેવાનું, એક વખત ચેક કરી લેવાનું. થોડોક કલર ચેન્જ થઈ જશે, બ્રાઉન થાય એટલે એ થયું કે સમજી જાય કે થઈ ગયું છે, રેડી થઈ ગયું છે. ઓકે, હવે આને આપણે 10 મિનિટ રેસ્ટ કરવા મૂકીશું. હવે આપણે કૃતિબેન આને બેક કરવા મૂકીશું 180 ડિગ્રી પર. પહેલાં આપણે પ્રીહીટ કરી દેવાનું એને 10 મિનિટ માટે અને પછી 10 થી 15 મિનિટ મૂકવાનું. તમને એવું લાગે, તમે ફર્સ્ટ ટાઈમ બનાવતા હો તો તમને એવું લાગે તો તમારે પહેલાં 10 મિનિટ માટે જ મૂકવાનું, પછી બંધ કરીને ચેક કરી લેવાનું. જો એનો કલર ચેન્જ થઈ ગયો તો સમજવાનું કે થઈ ગયું છે અને આ બધી જગ્યા તમારી ફૂલ થઈ જશે, ભરાઈ જશે. કૃતિબેન, આપણા રોલ તૈયાર થઈ ગયા છે. વાહ, કેવા લાગી રહ્યા છે? જોતા તો એકદમ મસ્ત લાગી રહ્યા છે અને હવે સ્વાદમાં પણ મસ્ત જ હશે. ઓકે, તો દર્શક મિત્રો, આપના માટે ચોકલેટ રોલ્સ, કે જેને આપણે મિની ભાખરવડી ચોકલેટ રોલ્સ પણ કહી શકીએ છીએ, અને નૈનાબેન આ રેસીપી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હજુ પણ ટ્રાય કરજો, પછી અમને જણાવજો કેવા બન્યા. તો દર્શક મિત્રો, હાલ સમય થઈ ગયો છે અહીંયાથી વિરામ લેવાનો. મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો. Title sponsored by LG Bandhani Hing, Essence of Authentic Taste since 1894, co-presented by Mother's Recipe, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. ચોકલેટ રોલ બનાવવાની સામગ્રી: મેદો, ખાંડ, મીઠું, ઇન્સ્ટન્ટ યીસ્ટ, દૂધ, વિનેગર, બટર.